સાહિલ ઓક્ટોબર મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. યુક્રેન ગવર્મેન્ટ સાહિલનું ધ્યાન રાખી રહી છે. સાહિલ પર માનવતા પણ દેખાડી રહી છે. 5 ફરવરીએ યુક્રેન અને રશિયાના સોલ્જર વચ્ચે અદલાબદલી પણ થઈ છે. આ અદલાબદલીમાં સાહિલનું નામ નથી, એટલે સાહિલની અદલાબદલી નથી થઈ. સાહિલ અત્યારે યુક્રેનમાં જ છે. યુક્રેન ગવર્મેન્ટ સાહિલને ભારત દેવા માટે પણ તૈયાર છે. અમે ગુજરાતના મુખ્યમંત્રીથી કરીને રાષ્ટ્રપતિ સુધી અનેકો વાર રજૂઆત કરી છે. અમે રૂબરૂ મળવા પણ ગયા છીએ, ઈમેલ પણ કર્યા છે. સાહિલ અત્યારે યુક્રેનમાં અટકાયેલો છે. તો અમારી ભારત સરકારને આ જ વિનંતી છે ને અમને આશા પણ છે કે ભારત સરકાર સાહિલને જલ્દી ઇન્ડિયા લાવવાની પૂરેપૂરી કોશિશ કરશે. ને અમારી હાથ જોડીને વિનંતી છે કે સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની કોશિશ કરો. સાહિલ નિર્દોષ છોકરો છે. સાહિલે કાંઈ કર્યું નથી. યુક્રેન ગવર્મેન્ટને ખબર છે, આપણી ભારત સરકારને પણ ખબર છે કે સાહિલે કાંઈ ગુનો નથી કર્યો. અમારી ભારત સરકારને એક જ વિનંતી છે, હાથ જોડીને રિક્વેસ્ટ છે કે મારા દીકરાને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવાની કોશિશ કરો.